તો જય માતા મિત્રો, સ્વાગત છે આપનું નયા ઓટોવાલા બ્લોગમાં। તો આજે સવારનો વરસાદ ફૂલ ચાલુ હતો, જોઈ લો। અત્યારે બી થોડું મોસમ ખરાબ છે, હાલ જ બંધ થયો છે વરસાદ। અને આજે આપણે જવાના છીએ સપ્તેશ્વર મહાદેવ। જો કે ધરોઈ ડેમથી 6 ગેટ ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીના કિનારે મંદિર આવેલું છે, ત્યાં નદીમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે। તો આપણે ત્યાં જઈશું, દર્શન થાય તો કરીશું અને બતાવીશું નદીમાં કેટલું ફૂલ પાણી આવ્યું છે। અને સવારના તૈયાર થઈને બેઠા હતા, રાહ જોતા હતા ક્યારે બંધ થાય વરસાદ। તો બન્યા રહેજો વ્લોગમાં, બતાવીએ તમને સપ્તેશ્વર મહાદેવ, સાબરમતી નદી।
મિત્રો આપણે સપ્તેશ્વર નદી આવી જાય છે. આ જો ઢાર છે, આ ઢાર ઉતરીએ સુધી નદી આવી જાય છે. એ તમને બતાવીએ પાણી આવી છે, કેટલું આવ્યું છે. સપ્તેશ્વર મહાદેવના દર્શન બી કરાવીએ, બ્લોગમાં બનાવીએ છે. જો પબ્લિક ખાલી પાણી જોવે જુઓ. બાઇક ચલાવતો સાઈડ કરવું પડશે આપણે. તો મિત્રો જુઓ, હજી મેં પણ પાણી જોઈ નહીં. પહેલાં તમને બતાવું. જુઓ આ બાજુ છેક સુધી છે ને ધરોઈ ડેમથી ચાલુ થાય સાબરમતી નદી. આ પાણી ધરોઈ ડેમના 6 ગેટ ખોલવાના કારણે આટલું બધું પાણી છે. જોઈને બતાવો. અને આ બાજુ જુઓ, આ બાજુ સપ્તેશ્વર મંદિર દેખાવું તમને. આપણે જશું તો ગાડી, પણ પહેલાં અહીંથી બતાવી દઉં પાણીનો વેગ કેટલો છે. જુઓ ખાલી ફૂલ નદી થઈ ગઈ છે, પાણી ફૂલ છોડ્યું છે. અને સપ્તેશ્વર મંદિર જો ઝૂમ કરીને બતાવું, એ આ છે સપ્તેશ્વર મંદિર, જે અહીંથી મિનિમમ 2.5-3 કિલોમીટર દૂર છે. અને ત્યાં ગાડી બી પાણી બતાવીશું. તો મિત્રો જો અમે તો આવી ગયા સપ્તેશ્વર. તમે સપ્તેશ્વરની નજીક રહેતા હોય તો એકવાર જરૂર આવજો. હવે જઈએ સીધા મંદિરે, પાણી બી જોઈ લો. મિત્રો ફાઇનલી આપણે સપ્તેશ્વર મંદિર આવી ગયા છીએ. જુઓ આ છે નદી. તો જીયા નજીક નદીની બતાવીએ. ફૂલ પાણી છે મિત્રો. જુઓ આ છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો જુઓ મિત્રો, મંદિરની અંદર બી પાણી ભરાઈ ગયું છે ફૂલ. હર હર મહાદેવ. મિત્રો પાણી બહુ આવે છે પુષ્કર, કારણ કે ધરોઈના ડેમના 6 ગેટ મિનિમમ ખોલી દેવામાં આવે છે. હાફ ખોલ્યા છે લગભગ. તો આટલું પાણી આવશે. દેખો ફૂલ ખુલી જાય ગેટ
તો કેટલું પાણી, અને પહેલાં આજથી 3-4 વર્ષ પહેલાં આ જ નદી એટલી ફૂલ થઈ જતી કે આ મંદિરની ધજા ખરી ને એ એક જ દેખાતી, બાકી મંદિરના ઉપર થઈને પાણી જતું હતું, બરાબર. અને બીજી એક વાત કે સપ્તેશ્વર મહાદેવે અમે ઘણી વખત આવીએ દર્શન કરવા, અને અહીંયા મેરો એક એવો ભરાય છે મહાદેવ શ્રાવણ મહિનામાં. આ પબ્લિક બધી જોઈ શકો, શ્રાવણ મહિનાની અંદર પુષ્કર આવે છે. તો આપણે બસ એટલું જ કહેવું છે કે તમે હોય તો અત્યારે તો મિનિમમ ના જ આવતા, બરાબર, કારણ કે અત્યારે બધા ગેટ ખોલી દીધા છે, પાણીની માત્રા વધી ગઈ છે, પાણી ગમે તે ટાઈમ વધી શકે, આટલું છે. અને મોસમ તમે જોઈ શકો છો, મોસમ બહુ બગાડેલો છે, ગમે તે ટાઈમ વરસાદ થઈ શકે છે. અમે તો નજીકના હતા, 10-12 કિલોમીટરના અંતર દૂર એટલે આવ્યા, બરાબર. બાકી જે વખતે પાણી ઓછું થઈ જશે એ વખતે તમે આવજો એટલે વાંધો નહીં, કારણ કે અત્યારે પાણી વધારે છે. અને જ્યાં મંદિરમાં તમને બતાવ્યું વિડીયોમાં કે પાણી વધારે છે, એના કારણે કોઈક જ દર્શન કરી શકે. પાણી હાઈટ નાની હોય એ લોકો જતા નથી, કેમ કે નાની હાઈટવાળા મિનિમમ અંદર આવી જ જાય છે, ઊંચી હાઈટવાળા લોકો દર્શન કરી શકે છે, જેમ કે અમે બી કરીશું, પણ અંદર વ્લોગ શૂટ નહીં થાય કારણ કે પાણી બહુ છે. કદાચ ફોન અંદર પડી જાય તો પછી બગડી જાય, બરાબર. બાકી તમે જોઈ લો પાણી. અને થોડા દિવસ પહેલાં ન્યૂઝમાં આવ્યું હતું કે આ સપ્તેશ્વર મંદિરની આટલામાં જ કંઈક એક મગન દેખાવા મળ્યો હતો, મગર હતો, બરાબર. એ તો હવે તો લગભગ તણાઈને જતો રહ્યો છે, અત્યારે હશે નહીં. બાકી પબ્લિક જો ઘણી બધી જોવા આવેલી છે, અને અમારા જે સાથીદાર છે એ બધા પેલી બાજુ ફોટા પડાવે છે, આપણે બી ફોટા પડાવીએ. ચલો મળીએ, ફોટા પડાય, બરાબર. તો જય માતાજી મિત્રો, આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે, અને હવે આપણે જઈએ છીએ ઘેર, બરાબર, કારણ કે ઘણો નજારો જોઈ લીધો, લાસ્ટમાં જોઈ લો તમે. મળીએ નવા એક વ્લોગમાં. આ વ્લોગને સપોર્ટ કરજો, પહેલો વ્લોગ છે, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક કરી અને શેર કરી દેજો.